So this is a category which was there in 2000, the year 2000, for the largest air cooler, and the basic criteria is that it should be a large-scale replica of a fully functional cooler, which it is, which we verified, and it functions just as well as a cooler of a normal size. Then are the dimensions. So we have the height, length, and width. So the dimensions which were there. So this is going to exceed those in each and every length, height, and width. So once we still yet to measure the dimensions now. We have a preliminary result which shows that it has exceeded the previous record and a new record has been set. Thank you. પેલા રાજ નમસ્કાર. આ જે કુલર છે 15 ફૂટથી પણ મોટું એર કુલર છે અને આની અંદર સૌથી પહેલાં અમે જે BLDC ટેકનોલોજી આમાં ઉપયોગ કર્યો છે કે ખૂબ જ ઓછા પાવરે આ વધારે કુલિંગ કરે. અમને ગર્વ થાય છે, અમને અમારી ટીમ અને અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરના ખૂબ જ સારા સપોર્ટથી અમે આ કુલર અમે બનાવી શકીએ છીએ અને અમારી એક કોર વેલ્યુ છે ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ. તો હંમેશા એ કોર વેલ્યુને ઉપર અમે કામ કરશું અને આની અંદર અમારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે, તો એને ખૂબ જ અભિનંદન આપીશ અને આવા અવનવા વિશ્વ રેકોર્ડ અમે કરતા રહીશું, કારણ કે રાજ એક ઇનોવેશન માટે જાણીતું છે અને હંમેશા નવા ઇનોવેશન કરતા રહેશે. 2500 લીટર પાણી આ સમય છે અને આ તમે લગભગ 10,000 સ્ક્વેર ફૂટ જગ્યા છે ઠંડી કરે છે. પહેલા તો રાજ કુલિંગ સિસ્ટમને અમારા સમગ્ર ઉદ્યોગ જગત વતી ખૂબ ખૂબ અભિનંદન કે રાજ કુલિંગ સિસ્ટમે આવું એક નવું મોડેલ બહાર પાડી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ત્યારે સમગ્ર રાજકોટ નહીં, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારતમાં જ્યારે આવું સરસ મજાનું નવું કુલિંગ સિસ્ટમ બનાવી અને ભારતના ઉદ્યોગ જગતને એક નામના મેળવી છે, એટલે અમારા સમગ્ર ઉદ્યોગ વતી અને રાજ્ય સરકાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને કલ્પેશભાઈએ જે અત્યારે દુનિયાની અંદર કદમે કદમ મિલાવી અને હરણફાળ ભળી છે, ત્યારે હું કલ્પેશભાઈ વધુ આ સિસ્ટમમાં અને આ ઉદ્યોગમાં વધારે આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું છું. અને જ્યારે રાજકોટ માટે તો ગૌરવની વાત હોય જ શકે, એટલે ફરીથી હું કલ્પેશભાઈ અને રાજ કુલિંગ સિસ્ટમના બધા જ ડાયરેક્ટરો અને એના સમગ્ર આ કર્મચારીગણને પણ અભિનંદન આપું છું. જે કંઈ બનાવ બન્યો છે એ દુઃખનીય છે અને એની સમગ્ર જે કંઈ પ્રક્રિયા ભારત સરકાર અત્યારે કરી રહ્યું છે, પણ એમના જે કંઈ આત્મા છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમના આત્માને શાંતિ મળે એવી મહાદેવ પાસે પ્રાર્થના કરું છું અને એમના પરિવારજનોને પણ એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. પણ રાજ કુલિંગ છે એ આખી વાત જુદી છે, કારણ કે અમે એને ઘણા સમયથી ઓળખી છીએ, જાણીએ છીએ, અમે આને જોયું છે અને અમે એનો ઉપયોગ પણ કરી છીએ મારી ફેક્ટરીની અંદર. અમને પૂરેપૂરો સંતોષ મળે છે અને ખૂબ ક્વોલિટીની પણ એની પ્રૂવન ક્વોલિટી છે કે દુનિયાના ઇમ્પોર્ટ કુલર કરતાં પણ સારી ક્વોલિટી છે એવું આપણે કહી શકીએ. એટલે વિશેષ વાત ન કરતા અભિનંદન આપું છું અને આ કંપની વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ તો અતિ અનંતની ખુશીની લાગણી અનુભવું છું એટલા માટે કે રાજ કુલિંગે રાજકોટમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, પણ વિશ્વના નકશા ઉપર જ્યારે રાજ કર્યું છે, ત્યારે સૌથી વધારે આનંદિત રાજકોટનો ઉદ્યોગ જગત હોઈ શકે. અને એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ જે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલો છે આપ સૌ જાણો છો, પણ એના વતી જ્યારે આજે કલ્પેશભાઈની જે એક હરણફાળ છે, એ હરણફાળથી આવનારા દિવસોમાં ભારત દેશ શું કરી શકે છે અને ગુજરાત રાજ્ય જ્યારે ઇન્ડસ્ટ્રીનું હબ હોય તો ગુજરાત શું કરી શકે ને એમાં કોઈ દિવસ સૌરાષ્ટ્ર કે રાજકોટ પીછેહટ કરે નહીં, એ આપ સૌથી જાણશો. વિશ્વના સીમાડાની અંદર જ્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો જ્યારે સ્થાપિત કર્યું, ત્યારે એ જે બતાવે છે કે રાજકોટના ઉદ્યોગકારો પાણીદાર ઉદ્યોગકારો છે અને પાણીદાર ઉદ્યોગકારો કોઈ પણ ક્ષણે ગમે તે વસ્તુ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ તમે આપણે રમેશભાઈને વાત કરી પાકિસ્તાન શું છે, હજી લોકોને ખબર નથી કે રાજકોટ વાળા શું છે. એ ખબર પડશે ને ત્યારે પાકિસ્તાનને આપણે કંઈ કેવું નહીં પડે, એની મેળેના રસ્તા નીકળી જશે. આવનારા દિવસોમાં રાજ કુલિંગ વતી જ્યારે કલ્પેશભાઈ અને એની ટીમ
જ્યારે આટલું સુંદર મજાનું કાર્ય કર્યું છે અને આજે એક આ ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે, ત્યારે હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી અને સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો વતી એમને લાખ લાખ અભિનંદન આપું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.